સાહેબ ખર્ચો બી ખાસો થયો અને હેરાન પણ થયો સાહેબ. જે 4 મહિનાથી મુશ્કેલીમાં હતો, મોટી મોટી હોસ્પિટલોમાં બી બતાવ્યું. નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર રાજસિંહ રાણા છે. હું એમએસ ઓર્થોપેડિક સર્જન છું. જીવનદીપ હોસ્પિટલ ઉમરલા ખાતે આપણે એક સેટઅપ ખોલ્યું છે અને ત્યાં દર્દીઓને ખાસી બધી તકલીફ છે અને એનાથી આપણી હોસ્પિટલ ખોલવાથી અમને ખાસા રિઝલ્ટ મળ્યા છે. તો આપણે 2-3 વાતો મિત્ર પાસે કરીશું અને જાણીશું. તો શું નામ મિત્ર આપનું? મારું નામ વસાવા દિલીપભાઈ અનિલભાઈ, ગામ સાંકળિયા, રાજપાડી. ઘણા સમયથી 4 મહિનાથી મુશ્કેલીમાં હતો, મોટી મોટી હોસ્પિટલોમાં બી બતાવ્યું અને મને કોઈ રાહત મળી નહીં સાહેબ. અને ઉત્તરાયણના દિવસે મેં જોયું અહીંથી ઉમરલા સુધી જતા રસ્તામાં હોસ્પિટલ છે, એના બીજે એક દિવસે મેં ટ્રીટમેન્ટ કરી અને આજે 5 દિવસ થયા. મને 5 દિવસ અંદર 90% રાહત થઈ ગઈ છે. બહુ સરસ, બહુ સરસ. બીજા મેં મારા મિત્રને બી કીધું કે આવ અને તપાસ કરાવ, તારી જે મુશ્કેલી છે એ બી દૂર થશે. અને તમે જે અત્યાર સુધી વિઝિટ બતાવ્યું એમાં તમારે ખર્ચો બી ખાસો થયો છે. સાહેબ ખર્ચો બી ખાસો થયો અને હેરાન પણ થયો સાહેબ. હા, અને આપણી હોસ્પિટલ ખુલી અને તમને આટલી રાહત મળી તો તમે 2 શબ્દો શું કહેવા માંગો છો? આ લોકોને અને ગામના અમારા વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં અહીં ઘણો બધો છે, એમને કાં તો રાજપીપળા જવું પડે, કાં તો ભરૂચ કે અંકલેશ્વર જવું પડે, કાં તો બરોડા જવું પડે. પણ આપણા વચ્ચે સેન્ટરમાં છે, તમે બધા લોકો આવો, જુઓ અને પછી તમે વિશ્વાસ કરો. મેં તો કર્યો જ છે, પણ તમે બી આવીને જુઓ. એટલે લોકોને ફાયદો થાય. આ ફાયદો થાય સાહેબ. અને પાછો રસ્તા બી બરાબર નથી. રસ્તા બી બરોબર નથી અને નજીકમાં છે, તમે ગમે ત્યારે આવી શકો છો. અને હોસ્પિટલ થી કેવું ખુશ છે તમે? ખુશ છું સાહેબ. અને સ્ટાફ ને લોકો બધા કેવો છે? બધા સારા છે સાહેબ. ઓકે ઓકે, તમે ખુશ ને? હા સાહેબ, ખુશ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ.